2026માં લઘુત્તમ વેતન ધારકો માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. 2026માં લઘુત્તમ વેતનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. યુપી, ગુજરાત સહિત 12 રાજ્યોમાં નવા લઘુત્તમ વેતન દરો જાહેર કરવામાં આવ્યો છે. સંપૂર્ણ વિગતો જોવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મિનિમમ વેજ ઇન્ક્રીઝ 2026 ફોર ઇન્ડિયા. વર્ષ 2026ની શરૂઆત ભારતના શ્રમિક વર્ગ માટે મોટી હલચલ લઈને આવી છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં તાજેતરમાં જ ફેક્ટરી કર્મચારીઓએ વેતન વધારા અને સારી સુવિધાઓની માંગ સાથે ઉગ્ર આંદોલન છેડી દીધું છે. આ આંદોલન પાછળનું મુખ્ય કારણ હતું હરિયાણા સરકારનો એ નિર્ણય, જેમાં તેમણે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં સીધો 35% સુધીનો તોતિંગ વધારો કર્યો હતો. નોઈડાના કર્મચારીઓ હવે હરિયાણા જેવો જ પગાર માંગી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે વર્ષ 2026માં કયા કયા રાજ્યોએ શ્રમિકોના પગાર વધાર્યા છે અને ઉત્તર પ્રદેશ તથા ગુજરાતમાં ક્યાં તેઓ કયા સ્થાને લિસ્ટમાં ઉપસ્થિત છે. તો શા માટે ભભૂક્યો હતો નોઈડાના શ્રમિકોનો ગુસ્સો? તો સૌથી પહેલા આપણે જોઈએ કે હરિયાણા સરકારે જે 10 એપ્રિલ 2026ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને શ્રમિકોના લઘુત્તમ વેતનમાં 35%નો વધારો કર્યો હતો. આ નિર્ણય બાદ હરિયાણામાં અકુશળ શ્રમિકોનો પગાર ₹11,274 થી વધીને સીધો ₹15,220 થઈ ગયો હતો. તેની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં અકુશળ શ્રમિકોનું વેતન હજુ પણ માત્ર ₹11,313 જોવા મળી રહ્યું હતું. તો દૈનિક વેતનની વાત કરીએ તો નોઈડામાં શ્રમિકને દિવસના ₹435 થી ₹536 આપવામાં આવે છે, જ્યારે બાજુમાં જ આવેલા હરિયાણાના ગુરુગ્રામમાં આ દર ₹585 થી ₹747 સુધી પહોંચી ગયો છે. આ જંગી તફાવતને કારણે નોઈડાના શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તો વર્ષ 2026માં કયા રાજ્યોએ કેટલો પગાર વધાર્યો છે? વર્ષ 2026ના જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ભારતના અનેક રાજ્ય સરકારોએ નવા વેતન દરો લાગુ કર્યા છે. અહીં જે મુખ્ય રાજ્યો છે તેની વિગતો આપણે જોઈએ તો હરિયાણામાં સૌથી વધુ 15,220 મિનિમમ વેજ મળી રહ્યું છે માસિક અકુશળ શ્રમિકોને. વિશેષ નોંધ છે, સૌથી વધુ વધારો હરિયાણામાં 35%નો કરવામાં આવ્યો છે. બીજા સ્થાને મહારાષ્ટ્ર છે, તેમાં 13,000 થી 15,000 જેટલું વેતન ચૂકવવામાં આવે છે. ઝોન મુજબ 5% HRA, જો 50 થી વધુ સ્ટાફ હોય તો તે પણ આપવામાં આવે છે. કર્ણાટકમાં 14,500 થી 16,000 જેટલું ચૂકવવામાં આવે છે, સાથે વેરિયેબલ DA સાથે વધારો કરવામાં આવ્યો છે. તેલંગાણામાં 13,500 થી 15,000 જેટલું વેતન ચૂકવવામાં આવે છે. ઝોન મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે કે વધારો કરવામાં આવ્યો છે. તેમજ કેરળમાં 14,000 થી પણ વધારે 14,000 પ્લસ જેટલું ચૂકવવામાં આવે છે. જિલ્લા અને ગ્રેડ મુજબ અલગ માળખું જોવા મળે છે. ગુજરાતમાં 11,500 થી 12,500 જેટલું વેતન આપવામાં આવે છે. એપ્રિલ 2026 થી નવા દરો લાગુ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 11,313, એન્જિનિયરિંગ ફેક્ટરીમાં 13,224 જેટલું ચૂકવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં 9,500 થી 10,500, એટલે કે અત્યાર સુધીના સૌથી ઓછું વેતન અહીંયા ચૂકવવામાં આવે છે. તે માટે કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. તો ગુજરાતની સ્થિતિ ઉપર એક નજર કરીએ. ગુજરાતની શું સ્થિતિ છે? તો ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં વધારાનો નિર્ણય 1 એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં શ્રમિકોના કૌશલ્ય અને 2 ઝોન 1 અને ઝોન 2ના આધારે વેતન નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અકુશળ શ્રમિકો માટે સરેરાશ લઘુત્તમ વેતન હરિયાણા કરતાં ઓછું છે, પરંતુ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ કરતાં સારું જોવા મળી રહ્યું છે. જોકે વધતી મોંઘવારીને જોતા ગુજરાતના શ્રમિક સંગઠનો પણ આગામી સમયમાં હરિયાણા મોડેલ મુજબ વેતનની માંગ કરી શકે છે. હરિયાણાના નવા નિયમો જે દેશમાં ચર્ચાસ્પદ બન્યા છે, તેમાં સમાન વેતન, મહિલા અને પુરુષ બંનેને સમાન કામ માટે સમાન વેતન આપવું પડશે. કોઈ પેટા વિભાગ નહીં. લઘુત્તમ વેતનને અલગ અલગ ભથ્થામાં વહેંચી શકાશે નહીં. પૂરેપૂરું ચૂકવવું પડશે. ટ્રેનિંગ શ્રમિકો તાલીમાર્થીઓને જે તે શ્રેણીના લઘુત્તમ વેતનના 75% ચૂકવવા પડશે. અને કોન્ટ્રાક્ટ લેબર કોન્ટ્રાક્ટર શ્રમિકોને પૂરો પગાર આપે છે કે નહીં તેની જવાબદારી મુખ્ય માલિકની રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.